પાલિકાની સામાન્ય સભા શરૂ થતા પહેલા જ પાલિકામાં હરની બોટ દુર્ઘટનાનો મામલો ગાંજ્યો અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું। પાલિકામાં ફ્લોર પર બેસીને કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું, જેમાં મૃતકોને યોગ્ય ન્યાય મળે તેમજ તેમને યોગ્ય વળતર મળે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું, જેમાં કહી શકાય કોંગ્રેસ પક્ષના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પુષ્પાબેન વાઘેલા તેમજ બાડુ શુર્વે, જહા ભરવાડ, હરીશ પટેલ, અલકાબેન પટેલ ફ્લોર પર બેસ્યા અને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો। ત્યારે આ મામલે અમારા સંવાદદાતા પરેશ મકવાણા સીધા જ જોડાઈ ગયા છે અને તેમને જ પૂછીએ કે શું છે સમગ્ર મામલો। આ શહેરમાં લખાકાંડ થયું, 103 માણસો મરી ગયેલા, એને કોર્પોરેશને કોઈ કાર્યવાહી નહીં। એ લખાકાંડની અંદર આ કોર્પોરેશને એમને નોકરી બી આપી ને પૈસા બી આપ્યા। આ કોર્પોરેશને સરકારને શું આપી? એટલે આપણી માટે માનીએ કરીએ છે કે સરકાર પછી તો છે, સરકારે ડિક્લેર કર્યો ના પેલા આપણે ડિક્લેર કરવું જોઈએ, અને એ આપણે આપણાથી થયું નહીં। સરકારની વાત કરીએ છીએ આપણે સ્થાનિક સ્વરાજની સત્તા છે, મુસદ્દી છે આપણે, અને કોઈ છતાં આપણે બહાર વ્યક્ત કરીએ છીએ। માનીય બેસરી અને તમામ સભાસદો માનીએ છીએ આપ શ્રી બધા બેસી એક નિર્ણય ઉપર આવો ભાઈ, અને જે અધિકારીએ આ આપણો બોલા મામલો મગજમારી કરી તો સરકાર થાય તો બેસરી એમને સારું વળતર મળે, સમજે ને એમના મા બાપને ન્યાય મળે। આપણે લોકોની ફરજ છે વિરોધ પક્ષને સત્તાધારી પક્ષને ખોલજો કરો, કોના પાર્ટનર છે, કોણ છે, કોણ મળે છે નહીં જાણવા માંગતું નથી। નોટિસ આપી હતી એનાથી શું આપણી જવાબદારી છે કે નહીં એ જો નક્કી કરો। એમના પૈસા એટલે વળતર રૂપિયા મળે, મને માટે બેનશ્રી ખરેખર એમને મળવા જોઈએ। એની જગ્યા પર સરકાર 2016 રૂપિયા આપે, અમે એના માટે સાચુભાઈ સાંભળો, દરખાસ્ત આવી છે તમારી જોડે મેયરશ્રી આવતા વીકમાં બેસવાની વાત। આપણે આપણું માન નહીં રાખતા હોય તો બરોબર, તમારે આપણે કીધું અમે આપણું માન રાખીએ છીએ બસ, એનો મતલબ એ નહીં કે એક વખત આપ રોજગારી કહો અને પછી અમને બોલાવો નહીં। માન્ય બેનશ્રી તેના ઉપર બેઠો અને ખરાબ ઉપર તેના અનુમોદનની વાત છે, પછી તમારી જે કઈ વાત કરી ખરાબ મુકાઈ ગયો છે એના અનુમોદન માટે ઉભો કર્યો છે। વિનંતી કે કમસે કમ જે ખરાબ અને તમે કીધું હતું કે અમે આપણે બેસી બરાબર 100% ગયા વખત આપણે કીધું કે આપણે સંયુક્ત મીટિંગ બોલાવીશું અને આપણે ચર્ચા કરી। અમે અમારા માટે નથી કહ્યું કે અમારે કઈ મેળવવું છે, એ બાળકો જી આરતી, અત્યારે જે પાલિકાની સામાન્ય સભા અત્યારે મળી છે અને પાલિકાની સામાન્ય સભા શરૂ થતાં જ હોબાળો શરૂ થઈ ગયો છે। હોબાળાની વાત કરીએ તો જે રીતે હરણી બોટકાંડ થયો હતો અને તેમાં જે 14 માસૂમ જિંદગીનો જ્યારે મોત નીપજ્યા હતા, ત્યારબાદ હવે જ્યારે પાલિકા તરફથી એક્શન લેવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક પાલિકાની સભામાં મુદ્દા ગાજી રહ્યા છે, ત્યારે પાલિકાની સામાન્ય સભા આજરોજ મળી છે અને પાલિકાની સામાન્ય સભા શરૂ થતાં જ કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કોંગ્રેસ પક્ષની માંગણી છે કે જે રીતે આ તમામ જે કાંડ થયો છે તેના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે, સાથે સાથે વળતર નક્કી કરવામાં આવે અને યોગ્ય વળતર જે મૃતકોને મળી રહે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા અગાઉ જણાવ્યા અનુસાર અત્યારે ફ્લોર પર બેસી અને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। જે રીતે કોંગ્રેસ પક્ષે જણાવ્યું હતું કે જવાબદાર સામે પગલાં નહીં ભરાય અને યોગ્ય વળતર નહીં ચૂકવાય તો કોંગ્રેસ પક્ષ ફ્લોર પર બેસીને વિરોધ નોંધાવશે। ત્યારે પાલિકાની જ્યારે સભા શરૂ થઈ ત્યારે જ કોંગ્રેસ પક્ષના તમામ કાઉન્સિલરો સભાના ફ્લોર પર બેસી ગયા અને આ મેયર સમક્ષ માંગણી કરી કે આ જે તમામ જે મૃતકો છે તેમનું માન સન્માન જળવાય અને તમામને યોગ્ય વળતર મળે અને
તમામ જે અધિકારીઓ છે, જવાબદાર અધિકારીઓ છે, તેમની સામે પગલાં લેવામાં આવે આ માંગણી સાથે અત્યારે કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર સભામાં ફ્લોર પર બેસીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.